अपनी राशि को जाने और आत्म खोज की तरफ अपने कदम बढ़ाएं। और जानकारी पाने के लिए हमारा संपर्क करें। નમસ્કાર, ફરીથી હાજર થયો છું આપની સમક્ષ। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નવગ્રહોની વિષમ પરિસ્થિતિ અને એમાં આપણે કયા રત્ન ધારણ કરવા જોઈએ તથા આપણે કઈ રત્નથી આપણે એને અનુકૂળ થઈ શકીએ। તો અગાઉ જે આપણે જોયું એમાં આપણે સૂર્યના વિષમ પરિસ્થિતિનું જોયું। હવે અત્યારે આપણે જોઈશું કે ચંદ્રમાની વિષમ પરિસ્થિતિ। તો એમાં પહેલો નિયમ છે એનો કે ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં થઈને ત્રીજા, છઠ્ઠા, આઠમા અને 12મા ભાવમાં હોય અથવા તો કન્યા રાશિ હોય 6 નંબરની અને 7મી રાશિ એટલે કે તુલા રાશિમાં તથા 9મ ભાવમાં અને બીજા ભાવમાં હોય તો આ એક વિષમ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે। ત્યાર પછીનો જે બીજો નિયમ છે કે લગ્નમાં અષ્ટમેશ નીચનો હોય અને શનિ એકાદશ ભાવમાં અથવા તો બીજા ભાવથી 10મી દ્રષ્ટિથી જોતો હોય તો પણ આ યોગનું નિર્માણ થતું હોય છે। ત્રીજો નિયમ છે કે ક્ષીણ ચંદ્રમાં અષ્ટમ ભાવમાં હોય અને શનિ બીજા ભાવથી અથવા તો એકાદશ ભાવથી તેની પર દ્રષ્ટિ કરતો હોય તો આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય। એનો જે ચોથો નિયમ છે કે ચંદ્રમાની મહાદશા અને શનિની અંતરદશા કુંડળીમાં ચંદ્રમા પાપગ્રહથી યુતિ અથવા તો દ્રષ્ટિ સંબંધ બનાવતો હોય અથવા તો મંગળ જોતો હોય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યાર પછીનો જે પાંચમો નિયમ છે કે ચંદ્રમા ગોચરમાં 5, 8 અથવા 12 ભાવમાં હોય ત્યારે ખૂબ જ કષ્ટદાયક થતો હોય છે। આ પરિસ્થિતિમાં ચંદ્રમા નિમ્નલિખિત રોગ અથવા તો કષ્ટ આપતો હોય છે। ચંદ્રમાના પ્રભાવથી થવાવાળા રોગો મૂત્રાશય સંબંધિત રોગ, મધુમેહ, અતિસાર, અનિદ્રા, નેત્ર રોગ, કમળો, માનસિક પરેશાની, ઠંડો તાવ, અરુચિ, મંદા અગ્નિ, સૂકી ખાંસી, દમ, શ્વાસ સંબંધિત રોગ તેની માટે જાતકે અવશ્ય મોતી ધારણ કરવું જોઈએ। જ્યારે ચંદ્રમાની દશા અંતરદશા આવશે ત્યારે જાતકે મોતી ધારણ કરવું પડશે। આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। ધન્યવાદ। હર હર મહાદેવ।